ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમાં સંસ્કૃત વિષયનો પાઠ નંબર છે બીજો ચિત્રપદાની 2 એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ધોરણ 8 ના અલંકાર પબ્લિકેશનના સ્વાધ્યાય પોથીના તમામ વિષયોના સોલ્યુશનના વિડિયો લેક્ચર મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ બોક્સમાં લખો. જેમાં પહેલું આ બધા હાથીઓ છે. આ વાક્યને સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? તો અતે ગજાહ સંતિ. સસકાહ ઇતિ શબ્દસ્ય કહ અર્થ? સસકા શબ્દનો અર્થ શું થાય? તો સસલાઓ. પાત્રાણી શબ્દનો અર્થ શું થશે? તો એમાં આવશે વાસણો. ચટકા શબ્દનો અર્થ શું થશે? તો ચકલીઓ. આ બધા પુસ્તકો છે. આ વાક્ય સંસ્કૃતમાં કઈ રીતે લખાય? તો એતાની પુસ્તકાની. તે બધા ચિત્રો છે. વાક્ય સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? તો તાની ચિત્રાણી. ત્યાર પછી તે બધી કન્યાઓ છે. સંસ્કૃતમાં કઈ રીતે લખાય? તાહ બાલિકા. 8મું અમે બધા શિક્ષકો છીએ. સંસ્કૃતમાં કઈ રીતે લખાય? વયમ શિક્ષિકાહ. તમે બધા સૈનિકો છો. સંસ્કૃતમાં કઈ રીતે લખાય? યુયમ સૈનિકાહ. અમે બધા બાળકો છીએ. સંસ્કૃતમાં કઈ રીતે લખાય? વયમ બાલકઃ. સંસ્કૃત શબ્દ સામે આપણે ગુજરાતી અર્થ શોધવાનો છે. ખોટો અર્થ ચેકી નાખવાનો છે. અતે તો આ બધા, તે તો તે બધા, સસકા સસલાઓ, અજા બકરીઓ, ચટકા ચકલીઓ, વયમ અમે બધા. શિક્ષક અધ્યાપક, હંસમ શ્વેતઋત, મહિલા તો નારી અથવા વનિતા અથવા ભામિની. સૈનિક તો યોદ્ધા અને રક્ષક. ત્યાર પછી ગુજરાતી શબ્દો સામે સંસ્કૃત ખોટા હોય છે કે નાખો. આ બધા, એતાની, અમે બધા, વયમ વાસણો પાત્રાણી, સિપાઈ તો સૈનિક. ત્યાર પછી વિકલ્પમાંથી ખાલી જગ્યા અતે ગજઃ, એતાહ મહિલા, વયમ સૈનિકઃ, યુયમ બાલકા, એતાની પુસ્તકાની. ત્યાર પછી આપણે વાક્ય બનાવવાનું છે. તે શિક્ષિકા સંતિ, તે હંસા સંતિ, એતાહ ચટકા સંતિ, તા અજા સંતિ, એતાની ચિત્રાણી સંતિ, પાત્રાણી સંતિ.